આ બીચનો હાલે રેતનો થોક નહીં તો નાવા જાવું છે મારે એવી લત લાગી ગઈ છે ને કે ઘરે પાણી આવે તો ઘરે થઈને તળાવમાં નાવા જવું પડે 3 દાડા છે ના હવે ઢીટો તો કે છે ને આના ઢીટો પહેરીશ તો ના બલ્લી પહેરીશ તો મોસ્ટ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય મારે પણ ગામમાં આટા મારી આવે પાણી આવે તો સારી વાત છે આ તો પીવાનું નહીં મારો દીકરો પૂર આવ્યું ત્યારે મારે સીટ ઘરમાં પાણી પડ્યું હતું હજી આટલા પડ્યું હતું ઓલા ફોટા પાડી ગયા 6 મહિને આ મળશે તે મળશે હજી કાંઈ ના મળ્યું સરપંચ ખાઈ ગયા કે શીકરા ઓલા અધિકારી ખાઈ ગયા ફોટા પાડીને ગયા તો 3 બોરી બાજરી બગડી ગઈ ધોઈ ધોઈને ઓએ થાચો ડોશી ઢુકડા ધોઈ ધોઈને ઓએ થાચો એ મારો બેટી લાવા ખવાઈ દે ઓલી મકા દઉં ઓલી મકા તો પાણી દોડો ઓલી મકા છોકું એક તો ડીચરી ડોશી લાઈ શીખર શું માટે નથી મને લુગડા ધોઈ હાલતી નથી ખાવા હાલતી લાઈ શું લેવા કોઈ ભલી વાત નથી વાળવાની કરમનો સંકાંતિ રણમાં દો સરપંચ ઘરે દો પરા ઘરે જ ના ટકવું હોય તો પછી આ લો શું લેવા ચો જોતો ચો રમતું તું ઈ શું તારા બાનો ઠારે ઈ રમતું તું ચાર નો ઘરે ગો તો ખબર નહીં પડતી મારે નાવા દાવું છે ઘરે કરતા આવે સોનું મરું ઘરે રેડી બોરો બોરો ના આવે ઓ આવું રો હમણાં નહીં મારો દીકરો નાવા ચામડા ભેગું તાર મેળા આવશે મોણી ચાલ બે ડબર મેળા આવે એવો છે ડબર મેળા આવે એમ છે કેવું ટાઢું છે હા ડબર ટાઢું લે આ તારી ઓલી શું પડ્યું આ તારી આ શું પડ્યું ચમકે મારે નાવાની કઈ આવવાની છે હે તારે આ શું પડ્યું કે ખબર પડતી નહીં હે કને દાવા પર બીક લાગે છે હવે કઈ દેખાતું નહીં તો મારે આને વિચારવું શું હા બાપા બે હાથ ને બે પગ ને મોઢું અડધી એ અડધી અડિયા એ અડિયા હે અડધી લે અડધી એ બારો નીકળ એલા તારા ઘરની આગળ સંકટ આવ્યું છે મોટું લે અડધી ગાડો છે એટલે આર્યું દોડ્યો એ અડિયા અડધી એ નબળા આમ ગુડા ગાડો છે તને લ્યા પણ તારા ઘરની આગળ લાશ પડી છે લાશ એ શું લ્યા મોટું સંકટ આવી ગયું છે ક્યાં કર લ્યા તારા ઘરની આગળ લા મારા ઘરની આગળ છો તું તો જો તાર જ કર આગળ છે તાર કેસ તારા ઉપર તો પેલો થાશે લ્યા પણ મારતો કરી મોટે દીદી શું છે પાત સાહેબ પેલા તને દાઈ ગોચી ઓ ચાલ કર આગળ છે તને સાહેબ ગોચી હું તો કામ જાણતો ને મારું નામ પછી આલતો ને શું કીધું આ તો મેં તો ખાલી જોયું છે બાકી લાસ્ટ તો તારા ઘરની આગળ પડી છે આખી સાહેબ મોદીની વાત કર કે શું છે શું આમાં બધું તું શું કે રહ્યા છે પણ તારા ઘરની આગળ લાશ પડી છે આ પડી બતાવો મને ખબર હતી ભાઈ ખબર હું કાયમ અહીંયા નાતો આ જોડી મારા કિસ્મત ફૂટે હું આઈ ડાવા હું એમ કહું કે મારી નથી નાતો કરો ને મેં પૂછાની નાખ્યો છે હું તું ડાવા દયા દાદાયો આ કોણ છે પડી જોઈ હમણાં આપણે બે હલવાવાના છે એટલે હું શું છે હે આ ક્યાં હોય નાતું છે મને શું ખબર છે ના શું એને નાખી બાર મન ફરાવા પૂછાથી નાખું પૈસા હું તો કાયમ હોય ના બેન મારા કિસ્મત ફૂટે હું આઈ ના આવ્યો આજ મને મુકીએ ફટકા 12 વાગવા વાળા નાખ્યું તારો વિરોધી હતો કોઈ ના સો મારો એવો કોઈ વિરોધ નથી મને 100% તારો વિરોધી લાગે ચમ કે આ તો ચિયો કા બાદ ગામનો આપણો ગામનો છે તો આપણે બેને વાત વટી રાશી એમ હું શું તને કહું
પણ મેં તો કોઈને આવું કોઈ મોઢું નથી કર્યું. જે મારા ઘરે આવું મોઢું કર્યું? તો મને શું ખબર ઈ તો કોણે કર્યું તો આ દીકરા જે અહીં નાચી, એમાં તો ખડકોતા રાતે નાચે કરતા હવે નાચે. સાઈ બાબાના સાઈ એટલે સાહેબ તો જો વાંધો નહીં. હા. પણ તો એમ કરે કપૂરી, જીગુજી અને પિન્ટુલાલને તું બોલાઈ જાય. કે આ મારું નામ આવે છે પાછું, તે રોજ હું તો તારું નામ આલી પાછું. ના મારું નામ શું આલે તારા ઘર આગળ પડે તો તારા ઘર આગળ પડી મારા ઘર આગળ પડ્યું છે ઓહો ભાડ્યું કોણ પેલું? ભાડ્યું મેં પણ હું તો ના તો વાળો હું આખો દાડો કાયમી આવ્યો, મેં તમને ભાડ્યું કાલી મોતારી આવીને જોડે ભાડ્યું. ઈ તો તારો કોઈ વિરોધ છે ને એટલે તારો વિરોધ કર્યો હું ઓલે બોલાઈને આવું હટાવ દે તું. તું યાર તે આવું રહું તું લે હટાવ દે. યાર નકર હું આવી ફરો તો પોલીસ આ મને ઉપાડી જશે. હું તો ઘરે જઉં છું. મારો વિરોધી આવો પાછો. કાં તો અણદઈ મરે કાં તો હું મરું ઈ મેં એકાદો મરવાનો છે 100%. અમારે ગાયો રેસી છે એટલે સમય શું છે એટલે મોઠિયા વાળી ધોડો છો ગાય ઘા તમે ફટાફટ અણદઈ કરતા દે શું છે પણ શું ઈ તો કે એટલે આપણે આપણો ઓલો એકલો છે મરી જશે તમે કરતા દો મારે કામ છે હું ઓલે બોલાઈને આવું આયા છે હું શું કહું છું હું ઓલા કપૂરજી જીગુદીન બોલાઈને આવું તમે ખાલી અણદઈ પણ છે શું ઈ તો ઈ બધું જ કહું તમે ખાલી અણદઈ પછી બાપો મરી જશે એકલો ને એકલો. સંકટ સમયે ખાતર ના સચ્ચું કરો તમે હટા દો અણદઈ સંકટમાં છે આપણે કાંઈ ગામ આખું સંકટમાં આવી ગયું હવે તો ગુલાબમાં ખરા એમ નહીં પણ આ ભાઈ શ્રી ખાડ્યા ત્યાં મરગમ ને ખરા હમણાં વાતો મારતા હો આ શું છે ઓ દીકુરી ક્યાં જો ચમ વળી ગયા છે તેને ક્યાં ભાઈ મારવો છે શાનો ભાઈ ક્યાં મારે ઘોડો હારી તો ઘોડો કે ભાઈ સરાય શું ઘોડો તબીએ આવી આવી થઈ વાતો કરો ક્યાં મારે તબેલું છે એ ગોળો કરવા માટે મેં ભાઈ સાર વાહ પડીનું કોહરા એમ કોણ ઈ તો લાખો પડી મળી 4 તો 10 ફૂટ આવશે ભાઈ આ તો મોટી વાળી એટલે આ ભાઈ જોતા તો મળી ગયા અણદઈ કરે યાર આ રેસ રાશો તો કેમ દોડવા અલ્યા ભાઈ છોડવાનો રેસ નથી રાચો સંકટમાં છો સંકટમાં કોણ મોટો એક આફત આવ્યું છે આફત આપણા ઉપર હેડો ભાઈ ફટાફટ એ હેડો કે એ ઓલો અણદઈ મરી શું? જશે એટલે પણ ઓલો અણદીઓ મરી જશે હેડો હેડો કામ છે એટલે કપૂરી શું પણ આનો તો શું મરી જાય આનો તો મરો છે એટલે પણ અણદો મરી જશે તમે હેડો હેડો શું છે એટલે પણ હેડો કો કામ છે તું આ એક તો માથા ખડા એ ભાઈ ઉતવાળા હેડો એટલે સોમય હા. તમે શાંત એટલે પણ જીગુરી હા કોક તો ચિયોક તો સંપલ ના બૂટ કાઢીને ચડે ને તમે તો એમને એમ સડી ગયા છો એટલે અલ્યા પડી ગયા હા તો બૂટે ઉતારો ને મેં કીધું ડાયરેક્ટ ઈ નાખો બધું પાડતો ને ઓલો હેડો નાખા અણદીઓ તમે હેડો તો ખબર પડે નહીં નહીં માં તો કઈ ખાવું કે ના પીવું ના લેવું કે ના દેવું તો ચિયો નાચીને જતો રહેશે મારા ઘરે આગળ. હે પિન્ટુલાલ વાત તો હાથી લાગે છે મને હે ચા ને ચિયા ને ભોડું કર્યું છે હું મારું બધું દૂર મારું નોજી ઉઠાડેલ છે કે ખબર પડે એમ નથી કે ચિયો માણસ છે મને તો એમ છે ચિયો મારીને ફટાકડા નાખી દીધો. આ અણદે તમને ફસાવાની પ્લાનિંગ લાગે મને તો શું છે ને શું છે શું છે મને નથી દુવાનું ઓલ્યા દુ ઓલ્યું દુ સંકટ ઓલ્યું પડ્યું ઈ દુ એટલે શું ઓલે લોજે ઢાકલ પડી દુ એટલે પછી તો નોજી એટલે હે એટલે શું ભાઈ હા. તમે શું એટલે તમને મને ધોળાઈ ના નોજી જોવા તે તેડી આ ભાઈ લોજી નથી લાશ છે લાશ જો જાઓ એ બે પગ ને બે હાથ નથી દેખાતા ઓલું નથી દેખાતું આની લાશું છે હું ભાદરો પાદરો ધોઈ લ્યો ને બી હાલ જ ના કપૂરી છે કપૂરી તમે સંપલ ઉતારી કોણ દીધો કમ્પ્લીટ લાશ છે લે લોજી યુઝ કઈ દો ફિંગરપ્રિન્ટ આવી જશે મને પણ નિરીક્ષણ તો કરવા દો પિન્ટુલાલ જીગુની તો છે હલવાયા શું એટલે ઓહો બાપલિયા તો લાશ છે રાડ્યું પાડા એ બારી હણો બારી ને એટલે પરે એ અણદઈ આ તમ માર્યો પડવાને બે નથી માર્યો ચિયક નાશો છે આય તારા ભાઈ તમારા ઘડી આગળ છે આ ભાઈ લાશ અમી તો ભયા છૂટા મારા તો આવે તાર ખબર પડે ને હારો જીતુની બારા આપણે તો હમ થાય મસ્ત ગણતા થો નહીં જામ ભાઈ કઈ રાવણ તાર કેસ થાશે દાણ ઉપર થાશે તમે પણ જા રાણા થા કાઈ
આવ્યો પણ ઘર તો તારું હા ને. ઘર પછી તમારું છે તો ઘર મારો તો લાશ મારી છે આવો રાખતો. બાપા, તમે તો ઘરના તો દુશ્મન તમારે નથી કઈ ભોલું કરવા બોલાયા પણ તો શાક ઉભો છે તારું ક્યાં થઈ આજે આવ્યું કોઈ છે? બોલાયા હતા હવે હું બહુ બોલાય સાચું પૂરા હતા એમ કે જાતો વળી ગયા માર્યો ને પણ પોલીસ વાળા શું કેવા બાલ છે આ પુરાવો નહીં હોય તારા ઉપર કેસ તો ઉડી લઈશ એટલે આપણે એમ નથી આ તો પણ ભેગાડી ફસાવે છે મને અણસાઈ મારી વાત સાંભળો તો તમે. એને એમ નથી કેતા કે બે નથી માર્યો પોલીસ વાળા છે તું જવાબ મેં હરખો છે હવે હું શું કહું જે કરો કરતો પછી હું શું કહું છું કે ભાઈ ઘર તમારું પહેલું છે રેડી નામ ઉપર તમારે ભાઈ લાશ પડી હતી તો પહેલા સોમય ચાનું નામ આવે અણદઈ નું શું નડદાઈ નડદાઈ હે એટલે આ રોજ હું મરજું તું નાવા ને આ મર્યું છે તું એને જોયું છે મેં જોયું છે હે મારા છે તો આ હું તો અહીં લાકડા હમું કરતો તો ધપ ધપ ધોડતો આવ્યું એટલે અણદા શું છે કે હું મરલ પડ્યું છે મેં કઈ મારા વાપ દેનો કઈ હવે અણસાઈ અમે તો આમાં કઈ રાણ્યું છે નહીં તમે બે છો એટલે તમારી રીતે કૂટી લ્યો પોલીસ આવશે તો તમને લઈ રહ્યા છે શું કેવું? ઓછા ગામમાં વાત કરશે મારી તો. વાત સાંભળો તમે હું એમ કહું છું પોલીસ કે આપણે પોલીસ કેસ નથી કરવો હે આજે મને બોલાવો પહેલા તો પછી એ બધાની એક જ વાત રાખવાની રેડી એટલે શું કોઈ ફસાઈ નકર તમે મને ફસાવશો એમ કહું છું અને પોલીસને જાણ તો કરવી પડશે અજાણી લાશ છે એટલે તમારા હંગાત અમે તમારા હંગાત હા, તો એમ કહો. આગેવાનને બોલાવો પણ પોલીસને જાણ તો આપણે કરવી જ પડશે પહેલા તો આગળ બોલાવો હું શું કરો કદાચ છે ને ચાલો અમે તો કદાચ રમોહામાં થઈ જાય ને આજો કદાચ એમ કે સોમય કે ભાઈ હું જાણતો નથી ને આ જાય છે તો નહીં, આપણે પછી જેલમાં જવાનું તું થાય કઈ છે નહીં કહું ના કી સાઉદી જ છે નહીં કહું ભાઈ તમે ફોન કરો ને દી કરતા હોય તો. તો ઠીક ને જીગોરી. ખબર છે ને? આગેવાનનો નંબર છે ઓય મારાનો રિચાર્જ એક આવી પટી ગયું છે હું તમને શું કહું એક મોરો કે એક જ વાત રાખું રેડી એક જ વાત કે અણદઈ પાડી મને તો સાંભળો વિશ્વાસ નથી એમ નહીં તે નબળા તું એ કાઈ ના તો ના દવાઈ મારા ઘરે તારે ના આવવાનું હતું. શાંતિ રહે ફોન કરે એટલે આ એક તો આગેવાનને ફોન ય નહીં લાગતો. લા, કોઈ ફોન નથી કરાતો હું કોઈ કરો ને કેસ કરો આપણે ફટાફટ નથી કરવો લે તું સાંભળે કેમ કેસ નથી કરો લે તા ફૂકો છે એ એલા યલા અલે આ પાણી અંધી પકડ લે પાછો લે લા ના પડતો નહીં પકડો આગળ લાશ લઈને ના આવડે બોલે આ તો આગળ જા ઉપડે જા એ કપૂરી લાશ ચાલીને જાતો છે છોકરો મોરો એ ગયો. કુમુર પડે છે કોઈ આ લાસ્ટ આવડે ચાલ લઈને દાઈ ચાલ આ તો લાશ તું લઈને અચાલ લઈને જાતો તો સોમય હા રોમા અણસાઈ. કોઈ નથી આમાં તારા કપાતાના તારા કપાતાના ગામનામાં હું શું કરું એટલે હું હમણાં કોમમાં જાતો રહ્યો હતો. હું શું કરું તું શું આયો છે આ તો મરાઈ નાખ્યો ને અમને આમ તો કોક કયો બે હતી લા પિન્ટુલાલ ચેડવી લા એ અણસાઈ એમ કે આપણ ચિયાકને રાણમાં આ કોમામ જતા રહો તમને એ તો આ ગાડી લીધો તો એટલે કપૂરી તમે નહીં માનો હું તમને ઘરે ગયો નોખવા તો હું તો ડેમ જ જાતો રહ્યો ઓએ હું જો તાર તો ડેમામ પડ્યા તા રે. આઈ ઉઠાડ્યો એટલે ડેમામ નહીં મને ભૂલવાડી નાખો કોમામ જતા રહેતા તમે તમને આ કુછું બાપ દીકરા ને આથી જાતા રહો ને ઉદ્યા અંધારા ઘરમાં જ ચલાવે નાવા ના આવતા નહીં આવ પણ મેં કહ્યું તમે ની ના બાપ દીકરા ગામમાં જેવા છો તમે તો ફટકારું હું તમે ફફડાવું છોકરાને સમજાવો. મારો વાંક છે મારો વાંક છે એ ઈ એને બડે મારો વાંક છે છોકરો તમારો ને. છોકરો મારો એ મારો વાંક છે વિચારો એન તો બાપ દીકરો છે કોણ છે લ્યા મારી વાત સાંભળો આ રહ્યા આખા ગામને ખબર છે આ ગામ આખો વેચીને ખાઈ જાય એવા છે બાપ દીકરો એક છે બોબડો મને તો ખબર જ નથી પડતી કે આનો છોકરો ઈરો હાથ નીનો છોકરો છે ને બોબડો છે મારે હેડો તો ખાવા મેલાવું તો હેડો તો પીતા દો મારે ગાયું છે ને ના, ગાયું ના, ને, પેલા ઢીંગલી ખા. લાયો છો. અલ્યા, ખા પીતા દો. પણ અમારે ટાઈમ થઈ ગયો ગાય દોવાની હેડ, એટલે હેડ. કપૂરથી મારે. હવે સાસ છે વળી ક્યારે ખા તો હાર હાર ગાયું ને, નીકાળો. ઢીંગલી લાયો છો. અમે દૂધ ને તો સાથ પીતા દો. આ મારો બનાસકોઠો આ